લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને હવે ગુજરાતમાં આગામી 7 મે મતદાન યોજાવાનું છે। ત્યારે ગાંધીનગરના શહેરીજનો લોકસભા ચૂંટણીને લઈને શું ચર્ચાઓ કરી રહ્યા છે, શું માની રહ્યા છે તે બાબતે તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું। ગાંધીનગરના સેક્ટર 1 પાસે આવેલ નાસ્તાની જે દુકાનો છે તે આસપાસ કેટલાક મિત્રો ભેગા થયા છે અને તે મિત્રો પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ લોકસભા ચૂંટણીને લઈને શું માની રહ્યા છે। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। મતદાન માટે હવે જે પક્ષો છે એ તમારી પાસે વોટ માગવા આવશે। વોટ તો તમે આપશો, પણ શું બાબત ધ્યાનમાં રાખશો? જો વિકાસની તો જે વાતો થઈ રહી છે એ ગાંધીનગર સિટી પ્રમાણે બરાબર કે વિકાસ થોડો દેખાય છે, બાકી ગામડા લેવલે કોઈ એની બહુ કંઈ છે નહીં, કોઈ ખાલી વાતો જ થાય છે કે ભાઈ વિકાસ થયો। આર્થિક બધા ઘણા સામાજિક મુદ્દા છે, ટિકિટો આલવામાં બી એ લોકો બહુ સામાજિક અત્યારે કહેવાય કે એકબીજા સમાજને અંદર લડાવવાની ને એ બધી બહુ અત્યારે થઈ રહ્યું છે। કાસ્ટ વાઇઝ બી અત્યારે વોટિંગ ઉપર બહુ પાર્ટીઓ બધી પેલી કરતી હોય છે અને એમાં ઘણા એવા સમાજ છે કે જે અમે સાબરકાંઠામાં રાજપૂત સમાજ છે, એમને કોઈ ટિકિટ આલવામાં આવતી નથી અને ટોટલ ગુજરાતમાં ભાજપે તો બધા રાજપૂતોનું કાઢી જ નાખ્યું છે કે કોઈને ટિકિટ બી આલતા નથી। અને બીજા ઘણા મુદ્દા છે કે ભાઈ અંદર કાસ્ટિઝમ કરીને અંદર લડાવવાની વાતો હોય, આ બધું છે। અને તમે મતદાન કરશો તો શું બાબતને ધ્યાને લઈને મતદાન કરશો? હાલ તો હજી કોઈ એવો મુદ્દો મળ્યો જ નથી કોઈને બી કે ભાઈ સેના ઉપર હવે આવશે એટલે બધા લોલીપોપને આ જ બધી વાતો થશે, બાકી કંઈ હાલવામાં તો ફાઇનલી તો કોઈને કંઈ મળતું જ નથી। દરેક નાનામાં નાનો સમાજ બી પીડાય છે, નાનામાં નાનો અધિકાર નોકરિયાતને એમને શોષણ થતું હોય, એટલે ઘણા મુદ્દા છે, બધું જોઈને પછી હાલશું ફાઇનલ। મતદાન આપવાની વાત આવી છે, તમે શું માનો છો? હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, મતદાન કરવા ઇલેક્શન પંચ પણ અપીલ કરી રહ્યું છે। મતદાન કરવું તો આપનો અધિકાર છે જ, પણ એ આપવા જાઓ છો ત્યારે શું બાબતને ધ્યાનમાં રાખશો? આપણો વિકાસ થાય ને આપણું સારું કામકાજ થાય એનો આપણે વોટિંગ કરીશું, બરાબર, હળી મળીને, બસ એ જ કહેવું છે મારું। કોંગ્રેસવાળા એમ કહે છે કે એમનું બેંક એકાઉન્ટ હતું એ સીઝ કરી દીધું છે, હવે એમની પાસે પૈસા જ નથી રહ્યા પ્રચાર માટેના, બેનર છપાવવા માટેના પૈસા નથી રહ્યા। શું માનો છો, કેટલું વાંચું? એમનું એવું કહેવું છે કે ખોટી રીતે વિપક્ષને હેરાન કરવામાં આવી રહ્યો છે। બસ આપણે વોટિંગ આપણે આપીશું, આપણી ફરજ છે અને આપણો સારો આપણો વિકાસ થાય છે એ પ્રમાણે આપણે હેડીશું। તમે શું માનો છો? કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે અને કોંગ્રેસે પ્રેસ કરીને એવું કીધું કે હવે અમારી પાસે બેનર છાપવા માટે રૂપિયા નહીં બચ્યા। તમને શું લાગી રહ્યું છે? આપણે તો એવું શીખવવું પડે આપણને। આપણે તો એક જ ધ્યાન રાખીએ આપણો વિકાસ સારું કામ કરો, એ સરકારનો વોટ હાલને આગળ લાવીએ, દરેકનો સહકાર હાલો। પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાના ભાવ ઘટ્યા, ગેસના બાટલામાં પણ 100 રૂપિયા ભાવ ઘટ્યા। શું લાગે છે એનાથી બજેટમાં કોઈ ફેર પડી જશે? અમારે તો એવું તો છે કે આ ચૂંટણી અમારી થાય નીચા થાય ને ચડી જાય, જે અસર છે તો રહેવાની જ છે, પબ્લિક વધે છે અને વસ્તુ પેટ્રોલ ડીઝલ ઓછું થાય છે, એટલે આવું ચાલુ જ રહેશે। ઓછું કોઈ વસ્તુ નહીં થાય, દૂધના ગમે ભાવ તો વધવાના જ। તમે શું માનો છો? પણ મતદાન માટેની તમે જશો ખરા દાદા મતદાન માટે, બરાબર છે? શું અત્યાર સુધી તમે જે ઈચ્છા રાખી હતી એ થઈ ગયું? મને મારી ઈચ્છા એવી છે કે હવે થોડી સરકાર બદલાય, ચેન્જ થાય તો સારું। આ ફેક્ટ છે, બરાબર? એનું કારણ કે ભાજપનું થોડું અપખુદી વધી ગયું છે અને નિર્ણયો થોડા વ્યવસ્થિત નથી, એટલે હું કહું ભલે ગમે સરકાર આવે પણ ભાજપ સિવાય નહીં આવે તો મારા મતે થોડું સારું એમ। શા માટે તમને એવું લાગી રહ્યું છે કે કયા નિર્ણયો જે થયા હશે કે જેનાથી અત્યારે પબ્લિકને તકલીફ? ના, એવા તો નિર્ણય નહીં, પણ જનરલી જુઓ તો પેલું રૂલિંગ ઘણા વર્ષોથી એક તરફી થઈ ગયું છે ભાજપનું, એટલે થોડી એની મોનોપોલી જેવું થઈ ગયું, એટલે થોડું ચેન્જિંગ થાય તો બધી રીતે સારું એમ, દેશ માટે સારું ને પબ્લિક માટે સારું એમ થાય। જે રીતે હાલ કોંગ્રેસની સરકાર હમણાં પ્રેસ કરી કોંગ્રેસે કે આપખુદશાહી ચાલી રહી છે એવું એમનું કહેવું છે અને રાહુલ ગાંધી જે છે અમુક વખત કહેતો હોય છે કે ભાઈ દેશમાં જે સરકાર છે એ ખાલી ઉદ્યોગપતિઓ માટેની સરકાર છે, બરાબર? તો આ બાબતને તમે કઈ રીતે જુઓ છો? તમે શું માનો છો? રાહુલ ગાંધી એમ કે ઉદ્યોગપતિઓની સરકાર છે, તો સાચી વાત છે?
આમ તો સાચી વાત છે કઈ રીતે? કે ગરીબો મળે તો કંઈ છે જ નહીં. અમારા ગામમાં તો એવું ને એવું છે, હજી કોઈ વિકાસ જ નથી અમારા ગામડે. કોઈ કીધે કંઈ નહીં. ઘરે નળ નાખે પાણી માટે, પણ 15 દિવસમાં એક જ વખત પાણી આવે ખાલી. વોટિંગ તો અમે કરીએ જ છીએ બરાબર, પણ ગામડાની હાલત અમારે તો બહુ ખરાબ જ છે અમારી બાજુ. પણ તમે કહો છો કે નળ નાખ્યા, પહેલાં નળે નહોતા, એવું એમનું કહેવું છે. પહેલાં નળે નહોતા, હવે નળ નાખ્યા, પાણી આવે છે. બીજી ખેડૂત છો આપ કે તો ખેડૂતોના ખાતામાં પૈસા નાખવાના શરૂ કર્યા, ડાયરેક્ટ લાભ મળે છે, આ બધી વાત સરકાર કરે છે. અને એમને જે કામો કર્યા છે એ લોકો સુધી જઈને કહે છે કે અમને મતદાન કરો. ખરેખર એ ઉતર્યા છે? શું માનો તમે? હા, અમારા દાદા એમને પડે છે પૈસા. હજી તો અમારા ફાધરના નામે જમીન બરાબર, અમારું નામ નથી જમીન, એટલે અમને મળતો નથી આવતા પૈસા. તકલીફ શું પડી રહી છે? કીધું અમારે પાણીની તકલીફ બહુ કઈ બાજુ. બીજી શું તકલીફ? બીજું મોંઘવારી છે જ બી. આપ શું માનો છો? ખેડૂત છો આપ કે અહીંયા આગળ આપ ખેડૂત છો, તો ખેડૂત તરીકે તમને શું લાગે છે હજી શું થવું જોઈએ? ખેડૂતમાં એવું છે કે અત્યારે જ મેં અમારી 3 દિવસ પહેલાં જ ઘઉં વેચ્યા. હજી બી ગઈ સાલ બી 500 ભાવ હતો, આ વખત બી 500 છે. યુરિયા DAPના ભાવ બહુ વધી ગયા છે. લેબર એટલું કોસ્ટિંગ વધી ગયું છે. પાણીનું અત્યારે લાઇટ બિલ વધી ગયા છે. એટલે સરવાળે કંઈ બચતું નથી. હુસેલ બચ જ ખાલી, બધું વેચતા હુસેલ બચે અત્યારે. બાકી કંઈ 2000 આલીને મોંઘવારી એટલી થઈ ગઈ કે એ જ 2000ની જગ્યાએ 5000 પાછા લઈ લો. એટલે એ કોઈ, આ તો ખાલી એક છે કે ભાઈ 2000, જે ખેતી ના કરતું એના માટે 2000 બરોબર છે. બાકી ખેતી કરે છે એના માટે 2000નો કોઈ જ મતલબ નથી રહેતો કે 2000 તમારે એક ખાતેદારને મળે, એનાથી કોઈ ફાયદો થાય નહીં. તો ગાંધીનગરના લોકો કહી રહ્યા છે કે જે પ્રકારે હાલ ચૂંટણી આવી રહી છે તેને લઈને અનેક સમસ્યાઓ છે, તો સાથે જ જે લોકોના કામ કરશે તેમને તેઓ મત આપશેની વાત પણ કરી રહ્યા છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે વિપુલ બાલદા, ABP અસ્મિતા, ગાંધીનગર. લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ તો ગરમાયું છે અને દરેક જગ્યાએ અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે આપણી સાથે અહીંયા અમદાવાદના કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું કે આ વખતની ચૂંટણીનો માહોલ કેવો છે. કાકા, કેવો માહોલ લાગી રહ્યો છે? મોદીમય, એકદમ ગરમ એટમોસ્ફિયર છે અને એક બધી જગ્યાએ ભાજપ છે. અને આ વખતે તો 400 સીટની ઉપર આવશે. તે જે મોદીની ગેરંટી છે એ મોદીની ગેરંટી તો હર હંમેશ પૂરી થાય છે. તો અમને વિશ્વાસ છે કે 400થી ઉપર સીટ મળશે. મોદીમય સિવાય બીજે પક્ષો પણ કાર્ય કરી રહ્યા છે, ઇન્ડિયા ગઠબંધન પણ છે, તો એના વિશે આપનું શું કહેવું છે? મોદી સિવાય કોઈ દેખાતું સામાન્ય રીતે નાના પક્ષો પોતાના પ્રદેશમાં કામ કરે છે, પણ મોદી સાહેબ આખા ઇન્ડિયામાં 400 ઉપરની સીટ લેશે એવું બધાને આશા છે. અચ્છા કાકા, તમે તો કોંગ્રેસની બી સરકાર જોઈ હશે. સરકાર જોઈ હતી, પણ આ રામ મંદિર બાંધ્યું અને 370મી કલમ હટાઈ કાશ્મીરમાં, એટલે મોદી સાહેબનું માન આખી દુનિયામાં વધી ગયું છે, ઇન્ટરનેશનલ થઈ ગયું. પણ આ ઇન્ડિયા ગઠબંધન બધા એક સાથે ભેગા થઈને આવ્યા છે, એનું શું? ગઠબંધન તો કર્યું, પણ જેને કોઈ સાથે રહીનો ગઠબંધન રહ્યું, પણ અંદરો અંદર જ તે બધા એકબીજા તૂટી પોતપોતાના સ્વાર્થ માટે તેને પછી બધા છૂટા પડી ગયા કે જ્યાં અમને વધારે સીટ મળે, અમને આ રીતે બેનિફિટ થાય, એ રીતનું સૌ પોતાનો સ્વાર્થ જોયું, એટલે ગઠબંધન તૂટી ગયું. અચ્છા. અને કોંગ્રેસમાં તો જેને પોતાને જે કુટુંબવાદનો જે છે એના હિસાબે તે એ લોકોએ કોંગ્રેસની પોતાનું પક્ષ ડૂબાડ્યો છે. જ્યાં સુધી એમાં પાવરફુલ નેતાગીરી નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ પાવરફુલ નહીં થાય. પણ આ વખત તો લોકસભાની ચૂંટણીમાં નામ પણ ડિક્લેર કોંગ્રેસમાં થઈ જાય છે ઉમેદવારના, અને પછી છેલ્લા ઘડીએ ખબર નહીં શું થાય છે તો લડવા માટે ના પાડે છે. શું કારણ હોય કાકા? હવે અંગત છે. રોહન ગુપ્તાએ કર્યું, પણ એમાં અંદર જ ખેંચ બહુ છે. કોંગ્રેસની અંદર ગ્રુપિઝમ બહુ છે. પણ આવું થાય તો આમ બહુ ડિક્લેર કરી, પણ પછી બીજું ગ્રુપ એને બદનામી કરે છે. એ હિસાબે આ તાજો દાખલો જ રોહન ગુપ્તાનો, એ એગ્રી બી થઈ ગયેલો, પણ બીજા વાળાએ એની પર્સનલ લાઈફનું બધું છંછેડવા માંડ્યા, એટલે કંટાળીને પછી એ રીતે આની પેલા ધનાણીને બી એવું થયું કે એન્ડ ઘડીએ બીજું ગ્રુપ એની વિરોધમાં થયું. એટલે અને અસ્તિત્વ એ લોકોને લાગે છે કે ભાઈ કોંગ્રેસમાં આપણું અસ્તિત્વ રહેવાનું નથી. એના બદલે અત્યારે ચાન્સ છે, ધીમે રહીને બીજેપીમાં જઈશું તો આજે નહીં તો ભવિષ્યમાં ચાન્સ મળશે. સાચી વાત છે. ભાજપ સરકારને
પોતાનું 400 સીટનો ટાર્ગેટ મેળવવા દુનિયાભરમાં જાહેરાતો કરે છે. એને એટલો વિશ્વાસ તો નથી જ કે અમે 400 લાવવાના છીએ, પણ એમને એવું છે કે ભાઈ ગમે એમ કરીને બીજાને પાછા પાડો. કોઈ વીક પોઈન્ટ આવે એને સીધો અંદર કરી દેવાનો. તાજો દાખલો કેજરીવાલ છે, બરાબર છે. આ શા માટે આવું કરવું પડે? તમને વિશ્વાસ નથી કે ભાઈ મારું કમળ ખીલવાનું, અમારું કામ બોલે છે, તો શા માટે આટલું મોટું રાજકારણ કરો છો? પણ આ તો ઈડી એમનું કૌભાંડ બહાર લાવી રહ્યું એ તો બને હતા. ચૂંટણી ટાઈમ જ કેમ મીડિયા આવ્યું? પહેલા કેમ ના આવ્યું? કેજરીવાલને તો આ 10મું 20મું વોરંટ હતું. શા માટે અગાઉ ધરપકડ ના કરી? અત્યારે જ કેમ ચૂંટણી ટાઈમે? અને આનો બેનિફિટ કેજરીવાલને જ મળવાનો છે, અચ્છા, કઈ રીતે ભાજપને નહીં મળે. લોકોની માનસિકતા છે કે આવું કર્યું. આ ભૂતકાળમાં તમે જો મમતા બેનર્જી ત્યારે આપણી બંગાળવાળી મમતા, હવે એને એવું થયું ને, એને પડી ગઈ ને ધક્કો માર્યો ને અને બહુમતીથી આવી ગઈ ને, નહીં તો ભાજપનો જ માર્કો ચાલતો હતો. એટલે આ બધું આવું ચાલે છે કે ભાઈ સિમ્પથી ગેઇન થશે લોકોમાં. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીની સ્ટાઇલ આ બધી ચાલે છે મોદી સરકારમાં. અચ્છા, કેવી સ્ટાઇલ હતી કાકા? ઇન્દિરા ગાંધી એને હામો આવ્યો એને પતાવી દેવાનો, એ જ પદ્ધતિ અહીં ચાલે છે. મોદીને હામો આવ્યો એ ગયો, ચાહે અત્યારે મારું નામ આવે તો મન પાડી દેશે, એ નક્કી વાત છે. બીજા પક્ષોને તકલીફ છે કે વોટ શેના નામે માંગવો એમ. શું કામ કર્યું અત્યાર સુધી? લોકો સત્તામાં રહ્યા, કંઈ કામ તો કર્યું નહીં. હવે કે મોંઘવારી, તો મોંઘવારી પહેલાં બી હટાવી શકતા હતા ને. અત્યારે આપણે રામનું નામ લેવું તો 10 વખત વિચારવું પડતું હતું. અત્યારે જાહેરમાં લઈ શકીએ છીએ કે જય શ્રી રામ, બરોબર. અને ભારત જોડો યાત્રાને લઈને એટલે શું? નહીં, ભારત જોડો યાત્રા અને જે ન્યાય યાત્રા રાહુલ ગાંધીએ પણ નીકાળી હતી, તો એ કઈ કાર્યરત થશે? ભારત જોડો એટલે શું? એનો તો કે છે એમ પાસે જવાબ છે. ભારત જોડો એટલે શું? એને એવું લાગતું હશે. ભારત તો આ કોંગ્રેસ જોડવાની જરૂર છે. કોંગ્રેસ જોડો, ભારત જોડો, કોંગ્રેસ વાળા છૂટા ના પડે. કોંગ્રેસ જોડો, બીજા પક્ષો ભારત જોડો નહીં. બીજા પક્ષો પોતાના પરિવારને ઊંચો કરવા પ્રયત્ન કરે છે. લાલુ પાસે બીજા એવા પક્ષમાં કોઈ નથી કે જે એના છોકરાને જ ઊંચો કરી શકે. ભાજપમાં શું છે, દરેકને અલગ અલગ વ્યક્તિને ચાન્સ મળે. ભાજપમાં આ જ ચાલે છે. મોદી આટલો વિકાસ કર્યો એટલે મોદીનો હક તો લાગુ પડે જ ને. અચ્છા, એટલો હક માંગે ને માણસ. અચ્છા, ગુજરાતમાં 26-26 અને 5 લાખની લીડ લાગી રહી છે. કોઈ ડાઉટ જ કરવાની જરૂર નથી. પણ યાર 2 સીટમાં તો રસાકસીનો જંગ બી લાગી રહ્યો છે. રિઝલ્ટ વનવે 4 વાર બીજું કોઈ ચાલુ છે. મોદી સાહેબ બનવે જ છે. શું કારણ? એમના દેશનો વિકાસ કર્યો ને. આપણે જોયું આગળના વર્ષોમાં શું હતું ને આ છેલ્લા 10 વર્ષ 15 વર્ષમાં શું છે ભારતની. પહેલાં જે આ તોફાનો થતા, આ થતા, બધું બંધ થઈ ગયું કે નહીં? બધા શાંતિથી રહે છે ને. છેલ્લા 10 વર્ષમાં ક્યાંય જોયું કોઈ માથાકૂટો થઈ હોય એવી? પબ્લિક શાંતિથી રહે છે. આપણે બીજી વસ્તુ પડવાની જરૂર નથી. દેશમાં પબ્લિક શાંતિથી રહે મહત્વનું છે. એટલે મોદી સાહેબ લાયક છે અને મોદી સાહેબને જ વોટ આપવો જોઈએ. હવે એક વાત કહું, આજ સુધી જેટલા પણ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર, મોદીનો કોઈ સગો એની બાજુમાં નથી. આમાં કર્યું કોઈ ના ભાઈ જ્યાં છે ત્યાં જ છે. સચિવાલયમાં જે ડ્યુટી પર હતા એ ડ્યુટી રિટાયર ત્યાંથી જ થયા, પણ ક્યાંય એને ઓલું નથી કર્યું. એના બેન બને જે હશે એ મને નથી ખબર શું એના સગા, પણ એ કોઈ મોદી ઉપર તો કોઈ આંગળી નથી ઉઠાવી શકતું, પણ મોદીના પરિવારજનો ઉપર પણ કોઈ આંગળી ઉઠાવી નથી શક્યું આજ દિવસ સુધી. આ પ્લસ પોઈન્ટ જોવાની વસ્તુ એટલે કદાચ મોદી આવે, મોદી આવશે બીજા પક્ષો તો વોટ માંગવા નથી આવતા અમારે ત્યાં. અમને વોટ આપીએ કઈ રીતે? આ સુધી એક પણ પક્ષ વાળા, ભાજપ સિવાય કોઈ પક્ષ દેખાતું જ નથી માર્કેટમાં. અને ભાજપ ખાલી ઇલેક્શન પૂરતું કામ નથી કરતું, ઇલેક્શન સિવાય પણ સતત કામ કરે છે. અને સૌથી મોટો મુદ્દો છે શાંતિ સુરક્ષા. જે નાની છોકરીઓ સ્કૂલ કોલેજ ઉપર શાંતિથી જઈ શકે, રાતે 2 વાગે ઘરે જઈ શકે. લોકોની માલ મિલકત, આજે લોકોના ભાવ વધ્યા છે. પહેલા કેવું હતું કે કયો ભાઈ ક્યારે કોનો કબજો કરી લેશે કોઈ ઠેકાણું નહોતું. આજે ભાજપમાં એ શાંતિ છે, સુરક્ષા છે. લોકોની મા બેન દીકરીઓની બહુ જ સારી રીતે સુરક્ષા થાય છે. નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ જે સતત દેશ માટે દોડ્યા કરે છે, બહુ જ સારો આ રાજકારણમાં જે બી દેખાવા મળ્યું છે અમિતભાઈ, નરેન્દ્રભાઈ બહુ સારું છે. કોંગ્રેસ હોય કે ઇન્ડિયા ગઠબંધન હોય, કોઈનું કંઈ ચાલવાનું નથી. એમને એમના પક્ષ માટે દોડવું જોઈએ. મહત્વનો મુદ્દો કયો દરેક સમાજને સુરક્ષા આપે છે અને દરેક સમાજ એનાથી રાજી પણ છે. એમ
દરેક સમાજ એનાથી ખુશ છે, કે હિન્દુ હોય, મુસ્લિમ હોય, કે દરેક સમાજ ખુશ છે. આપણી આઝાદી મળી ત્યારે બે બળદની જોડીવાળી કોંગ્રેસ સારી હતી, સેવાની ભાવના હતી, બે બળદની જોડીવાળી. રાજીવ ગાંધી સુધી કોંગ્રેસ સારી રહી. પછી ધીમે ધીમે આ લોકો એકદમ કોમી માણસ ઉપર લડવાનું અને છેલ્લે કરફ્યુ ને આવું બધું અમદાવાદમાં આખા ભારતમાં થતું કોમી. આ બધું મોદી આપતા કડક રીતે એને બધું ડામી દીધું. હવે મીસાનો કાયદો કોણ એવા કોઈ 18-20 વર્ષના છોકરાને પૂછજો કે મીસા શું કહેવાય એને ખબર જ નહીં હોય. માટે ભાજપ સરકારે સારામાં સારું કામ કર્યું. આખી દુનિયામાં આપણા દેશની ઇમેજ વધારી છે. બીજું ગરીબ મહિલાઓ માટે ઉજ્જવલા યોજના નીચે ગેસના બાટલા ફ્રી આપ્યા છે. અત્યારે તો ગેસનો બાટલો મોંઘો નથી પણ એ લોકો પહેલા સસ્તો કરી નાખ્યો ને. અત્યારે 810 રૂપિયા ભાવ છે આનો. પણ આ ચૂંટણી ટાઈમે જ કેમ ભાઈ સસ્તું થાય તો હે? એમને જ ખબર બાકી ચૂંટણી 100 રૂપિયા ઘટાડે, ગેસ ઘટાડે, ગમે એ કારણ હોઈ શકે. એટલા બેન કઈ કે શું આંટી? એ તો વોટ લેવાના હોય એટલે કરે ને. હું એમ કહું છું કે જેમ રામ ને કૃષ્ણ ઉતર્યા ને એમાં એક ભગવાનનું સ્વરૂપ જ છે. ખરેખર આપણે જોઈ નથી શકતા, બાકી એ ભગવાનનું સ્વરૂપ જ છે. કોઈ બી વ્યક્તિ એકલું હોય ને તો આટલું બધું કરી જ ના શકે. દેશની આન બાન અને શાન વધારી બધું દીધી એટલે જે શું કહો છો? મોદીએ દેશની આન બાન અને શાન વધારી દીધી છે. ગુજરાતની આખા ભારત દેશ વર્લ્ડમાં ગુજરાત, ભારત, વર્લ્ડ જ્યાં કહો ત્યાં મોદી મોદી મોદી. દુનિયામાં કયો નેતા પેદા થયો છે કે જ્યાં ખાલી મોદી બોલે એટલે ઓળખી જાય માણસ? લેવા માટે ખર્ચો તો થાય. ગુજરાતમાં તમે પૂછો તો વસ્તુ બાકી અલગ જ છે ને. પ્રીમિયમ સર્વિસ લેવા માટે ખર્ચો તો થાય. તમે વર્લ્ડમાં જઈને પૂછો કે મોદી એટલે શું, બાકી અમદાવાદમાં તો પૂછશો જ નહીં. મોદી જ છે. હે મોદી સાહેબ પછી તો કંઈક નવો વિરલો પણ જન્મ છે. આપણા ત્યાં આગળ હવે અહીંની વાત કરીએ, આપણે ગુજરાતની વાત કરીએ તો જે મતદારો હોય છે ને એમને એમની જે વિસ્તારમાં રહેતા હોય છે તો ત્યાંના કેન્ડિડેટનું નામ પણ નથી ખબર હોતી. એ કોંગ્રેસને પૂછવાનું બેન તમારું કે તમે શું કરો છો. ભાજપ તો ઇલેક્શન સિવાય બી સતત દિવસે ને દિવસે રોજે રોજ કંઈક નું કંઈક કામ કરતી જ હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈ પણ દિવસે તમને મતદારના ઘરે મળશે જ કે ભાઈ આ કામ છે, આ છે, તે છે. લોકોના કામ માટે સતત ઊભા રહેતા હોય છે. સત્તા છે કે નથી પણ ભાજપ તો છે જ. કોંગ્રેસને તો શોધવી જ પડશે અને રાહુલ ગાંધીને શોધવો પડશે. ભારત જોડો ને કોંગ્રેસ જોડો કર કહીએ. અને ધર્મ વિરુદ્ધ સતત ટિપ્પણી કરે છે. મલ્લિકાર્જુન ખડગે કરતા હોય. હિન્દુ ધર્મ વિશે બોલવાની ક્યાં જરૂર છે? ધર્મ વગર દેશ જ નથી. ધર્મ વગર દેશ જ નથી. આજે કાશી વિશ્વનાથ બનાવ્યું, રામ મંદિર અયોધ્યા બનાવ્યું, આપણું સોમનાથ જો, આપણું દ્વારકા બની રહ્યું છે. આ તો સતત આપણા ધર્મનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે. મોદી છે તો મુમકિન છે. અને અત્યારના જે યુગ છે મોદી, હા, અબકી બાર 400 પાર. અચ્છા, એટલે 400 પારનો સંકલ્પ સાકાર થશે. અમિતભાઈ સાની અને મોદી સાહેબની આ જોડી ઐતિહાસિક જોડી છે દેશમાં. આવું રાજકારણ ફરી કોઈ જોવા નહીં મળે. અને આની સાથે દરેક સમાજ જોડાયેલો છે, એવું નથી કે હિન્દુ, દરેક સમાજ જોડાયેલો છે. અને અમિતભાઈ શાહ તો આ વિસ્તારના ધારાસભ્ય હતા, આ વિસ્તારના ગૃહમંત્રી હતા. એમને નીચેના મુદ્દાની બી એમને બહુ ડીપમાં ખબર છે. એમને જે કામ કર્યા હતા અમિતભાઈ શાહે, આજે સરખેજ વિધાનસભાના ધારાસભ્ય, ગૃહમંત્રી બન્યા ગુજરાતના, અને જે અસામાજિક તત્વોનો જે લોકોનો કંટ્રોલ કર્યો અમિતભાઈએ, મા, બેન, દીકરી. આ વિસ્તાર પ્રહલાદનગરના તમે ભાવ જુઓ. સરખેજથી લઈ અને છેક સાબરમતી સુધી સરખેજ વિધાનસભા હતી. અમિતભાઈએ જે ધીરે ધીરે કામ કર્યા. અને શાંતિ હોય તો જ સુરક્ષા આવે, સુરક્ષા હોય તો જ વિકાસ થાય. એટલે અમિતભાઈ શાહ જે આપણા લોકસભાના સાંસદ છે, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે, એમના સિવાય આ દેશમાં અત્યારે કોઈ ચાલે એવું છે જ નહીં. અચ્છા, તો આ વખતની લોકસભાની ચૂંટણીમાં શાંતિ, સલામતી અને સુરક્ષાના આધારે જ જે મતદારો છે તે મતદાન કરશે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.